નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તમને પોતાના સ્વને ઓળખવાનો મોકો મળશે અને તમારા મનને શાંતિની અનુભૂતિ થશે। તો અમારી અબ તકની ટીમ આજે આવી પહોંચી છે જામનગર હાઈવે પરના રંગપર ગામ પાસેના વિપશ્યના ધમકોટ કેન્દ્રમાં। તો ચાલો જાણીએ ધમકોટ કેન્દ્રની શું છે વિશેષતા। સતત વિચારશીલ રહેવું આપણું મગજ પણ થાકી જાય છે અને તેને પણ વિરામની જરૂર પડે છે, ત્યારે મનના વિરામ માટે ધ્યાન આવશ્યક છે અને વિપશ્યના પદ્ધતિથી સરળ કોઈ ધ્યાન પદ્ધતિ ન હોઈ શકે, પરંતુ લોકોને આ પદ્ધતિ એટલે અઘરી લાગે છે કારણ કે આ સાધના તેમના આંતરમનની સફાઈ કરે છે। આ પદ્ધતિ સરળ બનાવી રહ્યું છે રાજકોટનું ધમકોટ કેન્દ્ર, જે કોઠારિયા રોડ પરના ખોખરદરથી શિફ્ટ થઈ પડતરી રોડ પર ન્યારી બે ડેમની નીચેના ભાગે રંગપરમાં શરૂ થઈ ગયું છે, જે વિશ્વના શ્રેષ્ઠ કેન્દ્રોમાં સ્થાન મેળવશે। અહીં 10 દિવસથી શરૂ કરીને 20, 30, 45 અને 60 દિવસ સુધીની શિબિરો યોજાઈ રહી છે। બાબા ગેસ્ટ હાઉસવાળા અને વિપશ્યનાના સમર્પિત ટીચર રાજુભાઈના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર કાર્યરત થયું છે, તેમજ આ વિપશ્યના સાધના નિઃશુલ્ક હોય છે। આ કેન્દ્રમાં એક સાથે અંદાજિત 300 લોકો સાધના કરી શકે તેવી શ્રેષ્ઠ વ્યવસ્થા કરાઈ છે। આ સાથે જ 2 ડાઇનિંગ હોલ, એકાંત જળવાઈ રહે તે માટે સેપરેટ ધ્યાન કેન્દ્ર તેમજ સંપૂર્ણ પ્રાકૃતિક વાતાવરણમાં સાધના કરી શકાય તેવી ઉત્તમ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ સાધનાની વિશેષ વાત એ છે કે કોઈ પણ ધર્મ સંપ્રદાયના લોકો આ શિબિરનો લાભ લઈ શકે છે। મેડિકલ સાયન્સના ડેટા અનુસાર 10માંથી 7 લોકો ડિપ્રેશનમાં જીવે છે, તેમજ મોટાભાગના લોકો અલગ અલગ બીમારીથી પીડાઈ રહ્યા છે। ડાયાબિટીસ, બીપી, ડિપ્રેશન, હાર્ટ એટેક આ બધા જ મન સાથે જોડાયેલા રોગો છે, ત્યારે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામ લોકો આ સાધનામાં જોડાઈ શકે છે। માનસિક શાંતિ, ઉન્નત વિચારસરણી દ્વારા સફળતા મેળવવા તેમજ માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે આ નિઃશુલ્ક સાધના શ્રેષ્ઠ વિકલ્પ છે। આ સાધના બાદ તમારી જાતમાં આવેલા બદલાવ તમને આશ્ચર્યચકિત કરી દેશે। તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ વિપશ્યનાના મુખ્ય આચાર્ય અને રાજકોટની જાણીતી ભાભા હોટલના માલિક રાજુભાઈ મહેતા સાથે। નમસ્કાર જી, પહેલો ક્વેશ્ચન હું એ પૂછવા માંગીશ કે જે વિપશ્યના સાધના છે એનો ઉદ્ભવ ક્યાં થયો, ક્યારે થયો અને કોણે કર્યો? વિપશ્યના સાધના ભારતની સૌથી જૂનીમાં જૂની ધ્યાન પદ્ધતિ છે। ફરીથી ભગવાન બુદ્ધે આ સાધના 2500-2600 વર્ષ પહેલાં શોધીને આપી અને લોકોને જનિત માટે પ્રવાહિત કરી, પરંતુ આજે આપણને નવી સાધના એટલા માટે લાગે છે કે આ સાધના ભારતમાંથી છેલ્લા 2000 વર્ષથી સાવ લુપ્ત થઈ ગઈ હતી। ભગવાન બુદ્ધે એને ફરીથી શોધીને આપી। આપણી પાસે સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે, એનાથી જૂનું કોઈ સાહિત્ય નથી, જે લગભગ 5000 વર્ષ જૂનું છે। એમાં પણ વિપશ્યનાની ખૂબ પ્રશંસાઓ છે, ભગવાન મહાવીરની વાણીમાં પણ ખૂબ પ્રશંસા છે, ગીતામાં પણ છે, બાઇબલમાં પણ છે। દરેક સંપ્રદાયના જે ગ્રંથો છે એમાં ક્યાંક ને ક્યાંક વિપશ્યનાની આપણને આછેરી ઝલક જોવા મળે છે। અને જે લોકો શિબિર કરીને જાય છે એ શિબિર પૂરી થયા પછી આવું જ કહે છે કે અમે અત્યારે અમારા સંપ્રદાયમાં અત્યાર સુધી થિયરી ખૂબ સાંભળી, પણ પ્રેક્ટિસ પહેલી વખત કરી, તો પ્રેક્ટિકલ એક જીવન જીવવાનો માર્ગ છે। વિપશ્યના છે એ પદ્ધતિ શું છે? વિપશ્યના એક બહુ જ સરળ ધ્યાન પદ્ધતિ છે। દરેક વ્યક્તિ એવું સમજે છે કે હું મનથી દુઃખી છું, પણ કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે તારું મન ક્યાં છે, મનનું સ્થાન ક્યાં છે, તો લગભગ એ વ્યક્તિ જવાબ ન દઈ શકે। એનું કારણ શું છે કે મન તરફ કદી એને જોવાનો દૃષ્ટિકોણ જ નથી રાખ્યો। તો વિપશ્યનાનો શબ્દનો અર્થ અગર છૂટો પાડીએ તો વી એટલે વિશેષ રીતે, પશ્ય એટલે જોવું, વિશેષ રીતે જોવું પોતાના મનને, કે પોતાનું મન કેવી રીતે કામ કરે છે, કેવી રીતે દુઃખી થાય છે, અને કેવી રીતે દુઃખમાંથી બહાર કાઢવું અને કેવી રીતે એને સુખ તરફ લઈ જવું। ઓકે, કહેવાય છે કે વિપશ્યના સાધના છે એ ખૂબ કઠિન છે, જટિલ છે, એના વિશે શું કહેશો? બિલકુલ નહીં, આનાથી કોઈ સરળ ધ્યાન પદ્ધતિ ન હોઈ શકે, પણ લોકોને કઠિન એટલા માટે લાગે છે કે અમુક લોકો ખૂબ બેચેની લઈને આવે છે, ખૂબ વ્યસનો લઈને આવે છે, ખૂબ ગભરામણ, ડર, ચિંતા, ભય, ઈર્ષા જેટલા જે વ્યક્તિમાં વધુ ભરેલા છે એટલો એ વ્યક્તિના સાધના કઠિન એટલે લાગે છે કે આ સાધના એના અંતર્મનની સફાઈ કરે છે। તો એક સામાન્ય કપડું પણ જો મેલું થઈ જાય તો પણ એને આપણે ખૂબ નીચોવવું પડે, ખૂબ ધોકાવવું પડે,
ખૂબ એને ઘસવું પડે ત્યારે એ કપડાનો મેલ નીકળે છે. તો એ જ રીતે આપણા મન ઉપર ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ, બેચેની, અલગ અલગ પ્રકારના વ્યસનોના મેલ ચડી ગયા છે. એ મેલને સાફ કરવા માટે આ સાધના અદ્ભુત છે. અને એ સાફ જ્યારે થાય છે ત્યારે એ વ્યક્તિ જો નાસમજ છે તો એ વ્યક્તિને એવું લાગે છે કે મને કઠિન લાગે છે, પણ જો એ વ્યક્તિ સમજીને કરે તો બહુ ખુશ થાય છે કે મારો અંદરનો મેલ નીકળી રહ્યો છે. અને કોઈ પણ વ્યક્તિનો મેલ નીકળતો હોય તો એની પ્રસન્નતા કેટલી સરસ હોય એમ. એટલે શરૂઆતમાં એને 2-4 દિવસ કોક સાધકને એવું લાગે, પણ અધિકાંશ સાધક જે સમજીને આવે છે એ તો ખૂબ પ્રસન્ન થઈને જાય છે. અને એ લોકો જ એવું કહે છે કે બહુ સરળ ધ્યાન પદ્ધતિ છે. કોક લોકો એવું કહે છે કે એ સાધનાને સમજ્યા નથી. અને આમાં કઠિનતા જેવું કાંઈ છે જ નહીં. ખાલી શિબિરની અંદર 2 જ વસ્તુ કરાવીએ છીએ કે જે બિલકુલ કઠિન નથી. જે વ્યક્તિ જૈનમો છે જ્યાં સુધી મૃત્યુને પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી બંને વસ્તુ એની સાથે જોડાયેલી છે. શ્વાસ છે ધારો કે, તો શ્વાસ આપણે જ્યારથી જૈનમાં અને જ્યારથી મૃત્યુને પ્રાપ્ત નહીં કરી ત્યાં સુધી સાથે રહેવાનો છે. તો ફક્ત શ્વાસનું, આવતા જતા શ્વાસનું ધ્યાન કરાવીએ છીએ કે એમાં કોઈ તેજ નથી કરવાનો કે ધીમો નથી કરવાનો, શ્વાસને ગણવાનો નથી, શ્વાસ આયો ગયો એવું બોલવાનું નથી, એની સાથે કોઈ મંત્ર નથી જોડવાનો, કોઈ કર્મકાંડ નથી જોડવાના, ફક્ત પોતાના સ્વાભાવિક શ્વાસ જોવાના છે. એ કોને કઠિન લાગે? 8 વર્ષનું બાળક પણ કરી શકે તો 80 વર્ષનો બુઝુર્ગ ન કરી શકે? પણ કઠિન એટલા માટે લાગે છે કે એનું મન નબળું છે, કારણ કે એને મન નબળું ધીરે ધીરે કરી નાખ્યું છે. આ સાધના પાછા નબળા મનને સબળ બનાવે છે. તો થોડોક ટાઈમ માટે એને એવું લાગે એમ. અને બીજી પદ્ધતિ છે શરીરની એક એક અણુમાં મન લઈ જતા શીખવીએ છીએ કે શરીરના એક એક અણુમાં જાય ત્યાં શું સંવેદનાઓ થઈ રહી છે એનો અનુભવ કરે અને એના ઉપર સમતા રાખે. આપણે બધા જ વિષમતામાં જીવીએ છીએ, બધા જ અશાંતિમાં જીવીએ છીએ, કારણ કે વિષમતા છે, સમતા નથી. તો જો સમતા આવી જાય તો વિષમતા વહી જાય, વિષમતા વહી જાય તો અશાંતિ વહી જાય, અશાંતિ વહી જાય તો પછી પાછળ શું રહ્યું? શાંતિ જ રહી. તો શાંતિ જેવું જીવન જીવવા માટે આ સંવેદનાઓનો અભ્યાસ કરાવીએ છીએ અને એના પ્રત્યે ક્ષમતા રાખતા શીખવીએ છીએ. અને આ બંને વસ્તુ મનથી બહુ કનેક્ટેડ છે. ક્રોધ આવે છે તો શ્વાસ ઇનબેલેન્સ થાય છે, ક્રોધ આવે છે તો આખા શરીરમાં એક પ્રકારની ગરમી ફેલાઈ જાય છે. અને એ બંને ઇન્સ્ટન્ટ થાય છે, તરત થાય છે. એવું નથી કે ક્રોધ આવ્યા પછી શ્વાસ કલાક પછી તેજ થશે, ક્રોધ આવ્યા પછી શરીરની સંવેદનાઓ કલાક પછી ગરમી થશે. આખા શરીરમાં ગરમી તરત ફેલાઈ જશે. આ ક્રોધ તો અમૃત રૂપમાં જાગે છે. એટલે દરેક વિકારો, ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ, બેચેની, વ્યસનો, આ બધું જ અમૃત રૂપમાં જાગે છે. તો એ જ્યારે જ્યારે જાગે છે ત્યારે સ્વાભાવિક શ્વાસ ઇનબેલેન્સ થાય છે, આખા શરીરમાં એક પ્રકારની ગરમી ફેલાઈ જાય છે. અને જો આ 2 વસ્તુ કોઈ વ્યવસ્થિત, અમે તો એમ કહીએ ખાલી 10 જ દિવસ શિબિરમાં આવી જાય તો એ 10 દિવસમાં શ્વાસ અને શરીરની સંવેદના જોતા શીખી જશે. એના પરિણામ સ્વરૂપે એ ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ, વ્યસન, બેચેની બધું જ જોતા શીખી જશે અને એનામાંથી આરામથી છુટકારો મેળવી લેશે. એટલે આ જે મન છે એને ડાયરેક્ટલી જોતા શીખવીએ છીએ. જે પણ વ્યક્તિ જૈનમો છે એ કદી એના મન સાથે રહ્યો નથી. પહેલી વખત શિબિરમાં જે આવે છે સાધક, એ એવું કહે છે કે હું મારા મન સાથે પહેલી વખત રહ્યો. તો આવી અદ્ભુત સાધના છે. એટલે કઠિન તો છે જ નહીં, પણ લોકોને કઠિન લાગે છે એનું એક જ કારણ છે કે જેટલો જે વ્યક્તિ વધારે માનસિક દુઃખી એટલી એને આ સાધના થોડી કઠિન લાગવાની. પણ 10મી દિવસ થતાં એ એમ કહે છે કે હું આવ્યો તો ત્યારે કરમાયેલા ચહેરે આવ્યો હતો અને હવે ખિલખિલાટ ચહેરે હું પાછો જાઉં છું. આજની આ 21મી સદીમાં આપણે જોઈએ છીએ કે ભૌતિકતાવાદ તરફ દોડી રહ્યા છે બધાય, તો એમાં વિપશ્યના કેટલી ઉપયોગી નીવડે? વિપશ્યના જ એમાં ઉપયોગી નીવડે એમ છે. નહીં તો આજે જે આપણા ડેટા છે મેડિકલ સાયન્સના કે 10માંથી 7 જણા ડિપ્રેશનમાં જીવે છે, 10માંથી 3 જણા ડાયાબિટીસ છે, 10માંથી 5 જણાને બીપી છે. આ બીપી, ડાયાબિટીસ, ડિપ્રેશન, હાર્ટ એટેક આ બધા જ મન સાથે જોડાયેલા રોગો છે. આ ઓવરનાઇટ નથી આવી જતા કે એક જ રાતમાં રાત્રે સૂતા અને સવારે ડાયાબિટીસ આવી ગયું. એ વ્યક્તિની એની પાછળ એના સ્વભાવને કારણે 10-10, 20-20 વર્ષની અથાગ મહેનત છે. શું મહેનત છે? તો એ વારે વારે ક્રોધ જગાવે છે. તો એ બની શકે ને ભવિષ્યમાં
હાર્ટ એટેક આવશે, વારે વારે એ ભય જગાવશે તો બની શકે એ ભવિષ્યમાં ડિપ્રેશનમાં વયો જશે, વારે વારે એ ચિંતા જગાવશે તો બની શકે ભવિષ્યમાં ડાયાબિટીસ થશે. તો બધા જ જો ડિઝીઝ છે એ બધા જ સાયકોસોમેટિક છે. આજનું મેડિકલ સાયન્સ શું કહે છે કે 90થી 95% રોગો મનને આધારિત છે. તો આજે તો માનસિક તણાવ કેટલો બધો છે. એક 10 વર્ષનું બાળક જે સ્કૂલમાં ભણે છે એ પણ માનસિક તણાવથી પરેશાન છે. તો માનસિક તણાવ જેમ વધતો જાય છે એમ વિપસ્સનાની જરૂરિયાત વધતી જાય છે. એટલે જ વિપસ્સના જ્યારે ભારતમાં આવી ત્યારે અધિકાંશ 65 વર્ષની ઉપરના લોકો શિબિરમાં આવતા હતા. કારણ કે આપણા એક સમાજમાં એવું ફેલાઈ ગયું છે કે ધર્મ ધ્યાન તો અમુક ઉંમર પછી કરવાનું, નાની ઉંમરે નહીં કરવાનું. એકચ્યુઅલ ધર્મ ધ્યાનને આપણે સમજ્યા જ નથી. ધર્મ ધ્યાન પર્યાયવાચી શબ્દ વપરાણા કે જો કોઈને ધર્મ કરવો છે તો એને ધ્યાન કરવું પડશે. કોઈ ધ્યાન કરી રહ્યો છે તો એ ધર્મ જ કરી રહ્યો છે, પણ ધ્યાન કયું? શુદ્ધ રૂપનું ધ્યાન, કોઈ કાલ્પનિક ધ્યાન નહીં. તો વિપસ્સનામાં કલ્પનાને સ્થાન જ નથી, કોઈ મંત્રને સ્થાન નથી, કોઈ ચિત્રને સ્થાન નથી. પોતાના મન સાથે કનેક્ટેડ જે બે આલંબનો છે એની સાથેનું ધ્યાન છે. તો આ ધ્યાન કરતાં કરતાં આજનો યુવાન વર્ગ એટલો બધો શિબિરમાં આવે છે કે ભારતમાં 50 વર્ષથી વિપસ્સના ફેલાઈ છે. 50 વર્ષ પહેલાં આવી ત્યારે અધિકાંશ લોકો બુઝુર્ગ આવતા હતા. અત્યારે 70થી 75% લોકો યંગ આવે છે આવું તપ કરવા માટે. કારણ કે એ લોકો સમજી ગયા કે ધર્મ પાળવો હશે તો મારે કોઈ એવી વસ્તુ સાયન્ટિફિક જોશે કે જેમાં હું કહી શકું કે હું સાંપ્રદાયિક વિહીન ધર્મ પાડી રહ્યો છું અને એ ધર્મનો મને તરત લાભ મળવો જોઈએ. હું ધર્મ આજે પાડું અને આવતા જન્મમાં મને સ્વર્ગ મળે, એ કોને આવતો જન્મ જોયો છે? આજે હું ધર્મ પાડું, મને તરત શાંતિ આવવી જોઈએ. આજે હું ધર્મ પાડું તો મારો કાલનો દિવસ ઓર સારો જવો જોઈએ. કાલનો દિવસ સારો જાય નહીં અને હું કહું કે હું ધાર્મિક છું તો ધાર્મિક માનસિકતાથી સ્વીકારી લેવાથી ધાર્મિક નહીં થાય. ધાર્મિકતા તો જીવનમાં ઉતરવી જોઈએ, એના વ્યવહારમાં ઉતરવી જોઈએ. તો વિપસ્સના કઠિન પણ નથી અને આજના યુગ માટે ખૂબ જરૂરી છે. આજના ગ્લોબલાઇઝેશનને કારણે એટલી બધી હરીફાઈ છે. એક વ્યક્તિ તણાવમાં જીવે છે. આજે તણાવ વગર કોઈ વ્યક્તિ આપણને જોવા ન મળે. તો તણાવ ફ્રી થવા માટે આ સાધના ખૂબ ઉપયોગી છે. ને જેમ પ્રબુદ્ધ વર્ગ તો ખૂબ આવે છે, મજૂર વર્ગ એટલો આવે છે કે ભાઈ પહેલાં મારા ધણીને દારૂ પીવામાં એનો આવકનો 50% ખર્ચો વયો જતો હતો. હવે આ શિબિર મારો ધણી કરી ગયો તો એને દારૂનું વ્યસન છૂટી ગયું, તો પૈસાની બચત થવા માંડી અને અમે સારી રીતે જીવવા માંડ્યા. તો એ બિચારો ગરીબ માણસ એ દારૂ શું કામ પીએ છે? એ માણસ તણાવમાં જીવે છે, એ તણાવ રિલીફ કરવા માટે દારૂ પીએ છે. તો આજે ડગલે ને પગલે આપણે તણાવમાં જીવન જીવી રહ્યા છીએ. એ સમયે કોઈ એવી ધ્યાન પદ્ધતિ જોઈ કે જે એને જીવનભર કામ આવે અને જેમાં સાંપ્રદાયિક વિહીનતા હોય, સંપૂર્ણ સાયન્ટિફિક હોય. કોઈ પણ સંપ્રદાયના વ્યક્તિને પોતાના શ્વાસ જોવામાં કોઈ તકલીફ નહીં પડે. એટલે તો મુસ્લિમ લોકો પણ એટલા જ આવે છે. બાંગ્લાદેશમાં હું શિબિરો કરાવવા જાઉં છું તો ત્યાં તો અધિકાંશ મુસ્લિમ જ શિબિરમાં બેસે છે. તો શ્વાસ જોવા કોઈને તકલીફ નથી, કારણ કે હરેક સંપ્રદાયની વ્યક્તિ પોતાના શ્વાસ જોઈ શકે, હરેક સંપ્રદાયની વ્યક્તિ પોતાની શરીરની સંવેદનાઓ જોઈ શકે. આપણે એ બહુ જ વસ્તુ મોટી ભૂલી ગયા. આપણા બધાનો રોગ સાર્વજનિક છે. ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ એ બધા જ પીડાય છે. તો એનો ઉપાય કેવી રીતે સાંપ્રદાયિક હોઈ શકે? એનો ઉપાય પણ સાર્વજનિક હોવો જોઈએ. તો આ સાર્વજનિક આપણી જે બીમારી છે એનો સાર્વજનિક ઉપાય એટલે વિપસ્સના છે. ઓકે, થોડા સમય પહેલાં દિલીપ નુનિશા અને સુભાષ તિર્કે કમાન્ડોભાઈ અહીંયા આવ્યા હતા, તો એમના વિશે થોડોક તમારો અનુભવ શેર કરશો? એ આસામ અને નાગાલેન્ડના બહુ મોટા નક્સલીના હેડ હતા અને જે દિલીપ નુનિશા હતા એમની તો ખરેખર 1000 કમાન્ડો તો બંદૂકધારી હતા એના, પણ 2000 એના સ્લીપર સેલ હતા કે જે એના દરેક જગ્યાએ એના ગામડાઓમાં અને શહેરમાં હોય, જેને પૂરેપૂરી મદદ કરતા હોય. એકચ્યુઅલી 3000 લોકોની સાથે એ દિલીપ નુનિશાએ સરકારમાં આત્મસ્મરણ કર્યું. 1 વર્ષ 6 મહિના પહેલાં એ બંને મને મળવા આવ્યા હતા ગુવાહાટીમાં, કારણ કે હું આસામની પણ મારા ઉપર જવાબદારી છે એટલે ત્યાં મારે અવારનવાર જવું પડે. તો દિલીપ નુનિશા અને એ બંનેને મેં સમજાવ્યું કે તમે તો તમારા પાસ્ટ જીવનમાં ખૂબ દુઃખ ઝેલ્યું છે અને તમે ખૂબ એવા કર્મો કર્યા છે કે જે કર્મો તમારે કાં તો ભોગવવા પડશે ને કાં તો ખપાવવાનો રસ્તો લેવો પડશે. તો તમે એક વખત આ શિબિર કરો તો તમારા જે નીચેના જે 1000
અને 3000 જે સોલ્જરો હતા એને પણ તમે આ સાધના કરાવી શકશો. તો એ બંને શિબિર કરીને એટલા બધા ખુશ થયા. મને છેલ્લે દિવસે એની પોતાની વ્યથા કહેતા હતા કે જો રાજુભાઈ આ સાધના મને વહેલી મળી ગઈ, જ્યારે હું કોલેજ કાળમાં હતો ત્યારે મને આ જો સાધના મળી ગઈ હોત તો મેં કદાચ બંદૂક ન ઉઠાવી હોત. મેં મારી જે પેશન્સ ન રહ્યું ને જે મેં મારા રસ્તાઓ જે બંદૂકના રસ્તે અપનાવ્યા એ હું કલમના રસ્તે અને બીજા રસ્તે પણ હું આ વસ્તુ કરી શકત. તો બંને એવું કહીને ગયા કે અમારા જીવન તો બદલાણા છે, પણ હવે અમારે અમારા રૂરલમાં ગામડાઓમાં જ્યાં સાવ અંધશ્રદ્ધા ફેલાયેલી છે ત્યાં મારે આ બધાને વિપස්සના માટે પ્રેરિત કરવા છે અને એના માટે હું ત્યાં જઈને ખૂબ કામ કરીશ. એ લોકો જ્યારે આવ્યા ત્યારે એમની માનસિક સ્થિતિ કેવી હતી? સ્વાભાવિક છે કે આટલું બધું એ લોકોએ સ્ટ્રગલ કર્યો છે અને આટલું બધું એ લોકોએ જંગલમાં જ રહીને બંદૂકો જ ચલાવી છે, તો એની માનસિક સ્થિતિ તો અપ એન્ડ ડાઉન જ હોય. તો જેમ જેમ શિબિર કરતા ગયા, એક પછી એક દિવસ જતો ગયો એમ, કારણ કે એ શિબિર હું જ લેતો હતો એટલે હું એને રોજ ઓબ્ઝર્વ કરતો હતો. મારી પાસે પ્રશ્નો પૂછવા આવતા હતા. તો આપણને સંતોષ થાય કે આવડી જે એની પરિસ્થિતિમાંથી પસાર થઈને આવ્યા છે આવડી મોટી, એમાં વિપස්සનાના 10 જ દિવસના શિબિરમાં માણસનું કેટલું પરિવર્તન આવી ગયું. કારણ કે આ પરિવર્તન વિપස්සના ગહેરાઈથી આપે છે. બૌદ્ધિક લેવલનું પરિવર્તન તો આપણને બધાને ખબર છે. તમે મારી સામે બેઠા છો, તમને બધાને ખ્યાલ છે કે ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ ન કરવા જોઈએ. પણ જ્યારે જ્યારે આપણી પરિસ્થિતિઓ વિપરીત આવે છે ત્યારે આપણે કરી જ બેસીએ છીએ. તો આ બધામાંથી બહાર નીકળવા માટે 10 જ દિવસમાં એ લોકો એટલો બધો આ પ્રસન્ન ચિત્તે ગયા છે, એટલા ખુશ થઈને ગયા છે કે રજુભાઈ અમને તો જીવન જીવવાની જડીબુટી મળી ગઈ. ઓકે, અને અત્યાર સુધીમાં જે અલગ અલગ પ્રકારના જે લોકો આવ્યા હશે એમાંથી તમને કેવા કેવા એક્સપિરિયન્સ થયા? મતલબ અમને તો છેલ્લા 35 વર્ષથી હું આમાં સેવા આપું છું અને અનેક લોકોને મળ્યો, અનેક શિબિરો થઈ, અનેક શિબિરોમાં મેં સેવાઓ આપી. પણ સૌથી વિશેષ એક વાત એ જોવા મળી એમાં કે અનેક લગભગ કોઈ સંપ્રદાયો બાકી નથી જેના સાધુ સંતો શિબિર કરવાનો આવ્યો હોય. અને એ સાધુ સંતોને હું જ્યારે શિબિર પૂર્ણાહુતિને દિવસે પૂછું છું કે સાહેબજી, ગુરુજી, આપને કેવું લાગ્યું, એમ આપણને આ સાધનાની વિશેષતા શું લાગી? તો એ અધિકાંશ લોકોએ મને એક જ લીટીમાં જવાબ આપ્યો છે કે અમે અમારા સમાજમાં ખાલી થિયરી કરાવી છે, તમે આ પ્રેક્ટિસ કરાવો છો. અમે લોકો ત્યાં કહી તો છીએ કે ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહમ ન કરવા, તો કેમ ન કરવાને એ તમે શીખવાડો છો. એટલે એ લોકો એવું કહે છે કે અમને તો એવું જ લાગે છે કે તમે અમારો જ ધર્મ શીખવાડો છે. એટલે દરેક સંપ્રદાયના સાધુ સંતોને એવું લાગે છે. હિન્દુ હોય છે તો એમ કહે છે કે તમે યમ નિયમ શીખવાડો છો. જૈન કહે છે તો એ લોકો એવું કહે છે કે તમે અણુવ્રત શીખવાડો છો. ક્રિશ્ચન લોકો આવે છે તો એવું કહે છે કે તમે 10 કમાન્ડ શીખવાડો છો. તો બધાને પોતાની સાધના લાગે છે. કારણ કે ખરેખર જ્યારે કોઈ શિબિરમાંથી પસાર થાય છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે અરે આમાં સંપ્રદાયની તો ક્યાંય છાટ જ નથી અને શુદ્ધ ધર્મ સિવાય કોઈ વાત નથી. ધર્મને ખરેખર કોઈ સંપ્રદાયનો લોગો લગાડવો જરૂરી નથી. આજે આપણી એવી માનસિકતા થઈ ગઈ છે કે કોઈ ધર્મની વાત કરે તો તરત એના કાન ઊંચા થાય કે આ હિન્દુ ધર્મની વાત કરશે, કે આ બૌદ્ધ ધર્મની વાત કરશે, કે આ જૈન ધર્મની વાત કરશે. જૈન, બૌદ્ધ, હિન્દુ એક સમાજ છે જેનું એક કલ્ચરનો સાથે લોકો જીવન જીવે છે, એના સમાજ સાથે કામ કરી રહ્યા છે. પણ ધર્મની જો વાત કરીએ તો ધર્મ પોતાના રૂપમાં સ્વતંત્ર છે. ધર્મ અસ્તિત્વ જ સ્વતંત્ર છે, એને કોઈ બાકીના આ વિશેષણોની જરૂર નથી. તો શુદ્ધ ધર્મનું જ્યારે પાલન કરવાની વાત આવે ત્યારે આ સંપ્રદાયની જરૂરિયાત છે નહીં. એમાં જે સારી વસ્તુઓ છે એ અપનાવી જોઈએ ના નહીં, પણ એ લોકોએ એના જીવનમાં ઉતારવા માટે સૌથી મહત્ત્વની વાત શું છે કે એને મનના માલિક બનવું પડશે. દરેક વ્યક્તિ મનનો ગુલામ છે. તો મનના માલિક બનવા માટે અમે આલંબન શું આપીએ છીએ? પોતાના સહજ સ્વાભાવિક શ્વાસ જોવાનો. જેમ જેમ એ શ્વાસનો અનુભવ કરતો જાય છે એમ એ મનનો માલિક થતો જાય છે. એટલે જ આજે સ્કૂલોમાં વધુને વધુ સ્કૂલોમાં ડિમાન્ડ આવે છે કે તમે અમારી સ્કૂલમાં આવો, અમારી સ્કૂલમાં આવીને બાળકોને આનાપાન કરાવી જાઓ. કારણ કે અનેક સ્કૂલોમાં આનાપાનના અભ્યાસ વર્ષોથી ચાલુ છે. એના કારણે સ્કૂલોના રિઝલ્ટ બદલી ગયા. શું કામ બદલી ગયા? કોઈ ચમત્કાર નથી. મનને વશમાં કરવાની સાધના છે.
અને સાથે સાથે મનને એકાગ્ર કરવાની સાધના છે, અને સાથે સાથે મનને નિર્મળ કરવાની સાધના છે. આ ત્રણેય ભેગા થાય છે એ વિપස්සના છે. તો વિપස්සનાની અંદર આ બધા જે આવે છે તો એને એમ લાગે છે અરે મનની વશમાં કરવાની સાધના તો અમારે કરવી જોઈએ, કે અમારું મન પણ વશમાં નથી. સાધુ સંતો પણ એવું જ કહે છે. પછી મનને નિર્મળ કરવાની વાત આવે છે તો એમાંય કોઈ સંપ્રદાયની વાત નથી. પોતાના શરીરની સંવેદના જોવાની છે અને મનને નિર્મળ કરતા શીખવીએ છીએ. તો એમાં કોઈ નામ નથી લેવડાવતા, કોઈનું સ્મરણ નથી કરાવતા, કોઈને પગે લાગવાનું નથી કહેતા, કોઈ પૂજાપાઠ નથી. 10 દિવસ જે કોઈ સાધક અહીંયા આવે છે એ શિબિર પૂરી કર્યા પછી એવું કહે છે કે પહેલી વખત હું મારા જીવનમાં મારી સાથે રહ્યો. જન્મો ત્યારથી હું મારી સાથે નહોતો રહ્યો, પહેલી વખત હું મારી સાથે રહ્યો. તો પોતાના જે વ્યક્તિ પોતાના મન અને શરીરને સાથે લઈને ફરે છે એ ખાલી શરીર સાથે રહે છે. પહેલી વખત મન સાથે પણ રહેતા શીખે છે. અને આખી વસ્તુ તો મનની છે. આજે બધાય આપણે કહીએ છીએ મન હોય તો માળવે જવાય, મન જ પ્રમુખ પ્રધાન છે. પણ કેવી રીતે માળવે જવું, કેવી રીતે મનના ઉપર કાબુ મેળવવો? તો આપણી પાસે વિપස්සના જેવી શુદ્ધ સાધના ન હોવાને કારણે આપણે મનને કેવી રીતે કાબૂમાં લઈએ છીએ કે બહુ મનમાં ગુસ્સો આવે તો ભગવાનનું નામ લેવા માંડી, કે અંદરો અંદર ભગવાનનું કલ્પના કરવા માંડી, એમ કહીને આપણે મનને ડાયવર્ટ કરીએ છીએ. વિપස්සના શું કરાવે છે? ગુસ્સો આવે છે તો શ્વાસ ઇનબેલેન્સ થાય છે, એ શ્વાસને જ જોતા શીખવીએ છીએ. જેવો એ શ્વાસને જોતા શીખી જાય છે ઓટોમેટિક ગુસ્સો શાંત થતો જાય છે. પછી શરીરની સંવેદના જોતા શીખવીએ છીએ તો ગુસ્સો આવે છે તો આખા શરીરમાં ગરમી ફેલાઈ જાય છે. જેવી આ ગરમીને ક્ષમતા ભાવે જોતા શીખે છે તો મન શાંત થતું જાય છે, ઓટોમેટિક ગુસ્સામાંથી બહાર નીકળી જાય છે. એટલે દરેક સંપ્રદાયના લોકો આવે છે. આવી જ રીતે અમે જેલોમાં શિબિર કરાવી તો જેલમાં શિબિર પૂરી થયા પછી કેદીઓને પૂછીએ કે શું તમને અનુભવ થયો? તો કોક અમને આવીને કહી જાય કે જો હું પેરોલ ઉપર છૂટત ને તો બીજા 3 જણાના મર્ડર કરવાનો હતો, હવે નહીં કરવું. કારણ કે માણસ અંદરથી બદલાઈ જાય છે. એ માણસ એ સમજે છે કે મારે ગુસ્સો ન કરવો જોઈએ, પણ એનું મન કાબૂમાં નથી. અને આ સાધના સહજતાથી મન કાબૂમાં લઈ આવે છે. એવી રીતે ખૂબ વ્યસની લોકો આવે છે. ગઈ શિબિરમાં 3 જણા 30 વર્ષથી દારૂ પીતા હતા અને કે દારૂથી કંટાળી ગયા છીએ. હવે આ દારૂના કારણે કંટાળો આવે છે કે હવે આમાંથી કેમ નીકળવું. અને આ સાધના કરે છે તો આસાનીથી એનો દારૂ છૂટી જાય છે. તો કોઈ ચમત્કાર નથી. દારૂ શું કામ છૂટી જાય છે? દારૂ જેવો પીએ છે તો એના કારણે આખા, અથવા તો તમાકુ કોઈ ખાય છે તો એના કારણે આખા શરીરમાં એક પ્રકારનું કેમિકલ ફેલાય છે. એ કેમિકલને કારણે આખા શરીરને એક સુખદ સંવેદના એને પ્રિય લાગે છે. જે સંવેદના પ્રત્યે એનું મન આસક્ત હોય છે. અને વિપස්සના તો સંવેદના ઉપર જ કામ કરાવે છે કે સંવેદના ઉપર કેમ ક્ષમતા રાખવી. તો 10 દિવસ સતત અભ્યાસ કરવાને કારણે, સંવેદના ઉપર સતત ક્ષમતા રાખવાને કારણે એનામાં અંદરથી એટલી કેપેબિલિટી આવી જાય છે કે પછી એને દારૂ પીવાનું મન જ નથી થતું. અને જિંદગીભર દારૂ છૂટી જાય છે, જિંદગીભર તમાકુ છૂટી જાય છે, જિંદગીભર બધા જ પ્રકારના વ્યસનો છૂટી જાય છે. તમાકુ તો દારૂ દૂરની વાત રહી, ગુસ્સો એક વ્યસન જ છે ને, ભય એક વ્યસન જ છે ને. દરેક વ્યસનોમાંથી બહાર નીકળી જાય છે. અને એ જ રીતે ડ્રગ્સ કેટલી પ્રકારના લોકો લે છે. હવે આપણે તો અમુક ડ્રગ્સના નામ પણ ન સાંભળ્યા હોય. જ્યારે શિબિરમાં એ લખે ત્યારે અમારે પૂછવું પડે શું લખ્યું છે. પહેલાં તો એમ લાગે આ કેમી દવા છે કે શું છે, કે ના આ ડ્રગ્સ છે. આપણે તો ખાલી 2-3 ડ્રગ્સના નામ સાંભળ્યા છીએ. તો અલગ અલગ પ્રકારના ડ્રગ્સના એડિક્ટ આવે છે, એ લોકોને એડિક્ટ છૂટી જાય છે. અને સૌથી મોટી વાત તો એ છે, વ્યસનો તો દૂરની વાત રહી, માણસને સારું જીવન તો જીવવું છે ને. આજે ક્યાં એના ફેમિલી સાથે સારું જીવન જીવે છે? નાનો હતો ત્યારે 10 વર્ષ હતો ત્યારે 2 ભાઈઓ બાજતા તો બીજી જ મિનિટે એ 2 ભાઈઓ એક થાળીમાં જમવા બેસી જતા. હવે શું હાલત છે મોટા થયા પછી? જો 2 બાજુ ભાઈઓ બાજે છે તો એકબીજા કોર્ટમાં ચડે છે. જે નાના હતા ત્યારે એકબીજા માટે જીવ દેવા તૈયાર હતા, એ નાદાનીને કારણે 2 ભાઈઓ મોટા થાય છે, ઝઘડા થાય છે અને એકબીજાના જીવ લેવા તૈયાર થઈ જાય છે. તો આ ક્યાં વયો ગઈ એની માનવતા? અંદર તો માનવતા હતી જ, પણ ધીરે ધીરે એના ઉપર ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, આમ, બેચેની, વ્યસનોના મેલ એટલા બધા ચડાવી દીધા. એના કારણે માણસ ભાન ભૂલી ગયો કે જે મારા ભાઈ માટે મારે માત્ર સુખ જ જોવું જોઈએ, એની બધી જ સુવિધાઓ મારે જોઈએ, એટલે એને કેમ દુઃખી થાય એવું હું વિચારવા માંડ્યો. તો આ સાધના આખી અંદરથી બદલી નાખે છે. એટલે દરેક સંપ્રદાયના લોકો આવીને કહે છે કે અદ્ભુત વસ્તુ છે. ઓકે, મારા મનમાં હજી એક વિચાર આવે છે રાજુભાઈ, કે અહીંયા શિબિરમાં જે 10 દિવસની આપણે શિબિરમાં ભાગ લેવો હોય તો અહીંયાનો ચાર્જ શું છે? આશ્ચર્યની વાત એ છે કે
કે 10 દિવસ સુધી અહીંયા કોઈ ચાર્જ નથી લેતા, રહેવાનો, જમવાનો, સાધના શીખવાનો. એટલા માટે કે જ્યારે શિબિર પૂરી કરશો ત્યારે ખ્યાલ આવશે કે આ તો અમૂલ્ય છે, આનો ચાર્જ હોય જ ન શકે. અને બધાને સારામાં સારી સગવડતા આપીએ છીએ. બધાને સિંગલ એટેચ બાથરૂમ સંડાસવાળા રૂમો આપીએ છીએ, સાત્વિક ભોજન આપીએ છીએ. અને તમે આ ધમોલ છે, આર્ટિફિશિયલ 120 ગુફાઓ છે જ્યાં બધા લોકો આખો દિવસ ધ્યાન કરે. એટલે સુવિધાના નામે જે શિબિર કરવા આવે છે એને ક્યાંય અસુવિધા જેવું ન લાગે. એવું નથી કે પૈસા નથી લેતા એટલે સગવડતાઓ ઓછી હશે, એવું નથી. ભરપૂર સગવડતાઓ છે. ઓકે, અને આ વિપશ્યના સાધના છે એ સંપ્રદાય કયો છે? બહુ સારો પ્રશ્ન પૂછ્યો. કારણ કે ક્યારેય પણ કોઈ પણ વાત આવે છે તો લોકો તરત એવું જ વિચારે છે કે આ કયા સંપ્રદાયની વાત કરશે. જી, એકચ્યુઅલ વિપશ્યનાને કોઈ સંપ્રદાય સાથે લેવા દેવા નથી. ઓકે. ભગવાન બુદ્ધે આ સાધના શોધી આપી છે 2600 વર્ષ પહેલાં. છતાંય એનો તમે અહીંયા જોયું છે કેન્દ્રમાં ક્યાંય ફોટો નથી, ક્યાંય મૂર્તિ નથી. કારણ કે આ સાંપ્રદાયિક વિહીન સાધના છે. અને સાંપ્રદાયિક વિહીન સાધના છે એનું મોટું પ્રમાણ શું છે કે અહીંયા હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, ઈસાઈ બધા જ લોકો આવે છે. એ બધા લોકોના સાધુ સંતો પણ આવે છે. એટલે સંપ્રદાય સાથે આને કોઈ લેવા દેવા નથી. કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ આ શિબિરમાં આવે તો એને ક્યાંય હિચકિચાટ નહીં થાય કે હું મારો સંપ્રદાય બદલાવું છું. વિપશ્યનાની એક વિશેષતા એ છે કે જૈન છે એ ઓર સારો જૈન બને, હિન્દુ છે ઓર સારો હિન્દુ બને, મુસ્લિમ છે ઓર સારો મુસ્લિમ બને. કારણ કે સારો માનવી બનવું જરૂરી છે. જો એ સારો માનવી બનશે તો એના પરિવાર સાથે ખૂબ સારી રીતે જીવન જીવશે, એ સમાજ સાથે ખૂબ સારી રીતે જીવન જીવશે. એટલે સારું જીવન જીવવાની એક તરફથી એવું કહી શકાય કે અદ્ભુત જડીબુટી છે. ઓકે, તો જેવી રીતના રાજુભાઈ આપને બધી વાત કરી, આપણા મન પર જે ગુસ્સો છે, અગ્રેસિવનેસ છે, જે આમ અત્યારે આપણે તણાવથી પીડાઈ રહ્યા છે, જે નાની એજમાંથી જ, અને ઇવન બધા જે વિચારોમાંથી આપણે મુક્તિ નથી મળતી, તો એના માટે અવશ્ય આપણે પર્સનલી આમ કહીએ ને તો ધમકોટની છે ને એકવાર ધમકોટ કેન્દ્રની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, જેનાથી આપણે આપણા પોતાના સ્વને મળી શકે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે જાહ્નવી નિમાવત, અબ તક ચેનલ, રાજકોટ.